ગઈકાલે આપણે બધું જોયું હતું કે કેવી રીતે આપણે જાવાસ્ક્રિપ્ટને ઉપયોગ આપણે કરી શકીએ છીએ, કેવી રીતે આપણે એની એમ્બેડેડ જેએસ બનાવી શકીએ છીએ, કેવી રીતે આપણે જાવાસ્ક્રિપ્ટનો કોડ લખવો જોઈએ ને કેવી રીતે બ્રાઉઝર એને રન કરે છે. એના પછી આપણે જોયું કે જાવાસ્ક્રિપ્ટની અંદર ડિફરન્ટ ટાઈપના આપણે વેરિયેબલ્સ કેવી રીતે ડિફાઇન કરી શકીએ છીએ. અલગ અલગ જાતના વેરિયેબલ આપણે ડિફાઇન કરી શકીએ છીએ જાવાસ્ક્રિપ્ટની અંદર, અને એ વેરિયેબલની અંદરની વેલ્યુ આપણે કેવી રીતે એને અસાઇન કરી શકીએ છીએ. એની સાથે સાથે આપણે એ પણ જોયું કે આપણે જે કંઈ પણ વેરિયેબલની અંદર આપણે વેલ્યુ અસાઇન કરીએ છીએ એના આપણે એડિશન છે, સબટ્યુશન છે, પછી આપણે ચેક કરી શકીએ છીએ ગ્રેટર ધેન છે કે લેસ ધેન છે, એ બધું પણ આપણે ગઈકાલે જોયું હતું. આજે આપણે શીખીશું કે જે કંઈ પણ જાવાસ્ક્રિપ્ટનો મેઇનલી યુઝ શેના માટે છે, તો HTML ટેગના માટે એનો ઉપયોગ છે. કે HTML ટેગને આપણે ચેન્જ કરી શકીએ, એની વેલ્યુ ચેન્જ કરી શકીએ, એની ઉપર આપણે CSS ના રિલેટેડ ચેન્જ આપી શકીએ. ફોર એક્ઝામ્પલ ફોન્ટ સાઇઝ આપણે ચેન્જ કરી શકીએ, કલર ચેન્જ કરી શકીએ, કાં તો એની ઉપર ઇવેન્ટ જેમ કે ક્લિક ઇવેન્ટ છે, માઉસ ઓવર ઇવેન્ટ છે, એવી બધી ઇવેન્ટ્સનો ઉપયોગ કરીને આપણે કોઈક એક એક્શન પરફોર્મ કરી શકીએ. એટલા માટે આપણે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીએ છીએ. ઓકે, હવે વસ્તુ એ છે કે આપણે કોઈ પણ એલિમેન્ટની ઉપર વસ્તુ પરફોર્મ તો કરીશું, પણ જાવાસ્ક્રિપ્ટને આપણે એ એલિમેન્ટ કયો છે એ તો આપણે એને ફાઇન કરીને આપવો પડશે. ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા આ પેજ બતાવું, પેજનું વ્યૂ સોર્સ બતાવું, તો જે કે પણ HTML પેજ હશે ને એની અંદર ઘણા બધા ટેગ હશે. ફોર એક્ઝામ્પલ આ પેજ છે આપણું W3 સ્કૂલનું, તો એની અંદર HTML ટેગ છે, હેડ છે, ટાઇટલ છે, મેટા ટેગ છે, લિંક ટેગ છે, સ્ક્રિપ્ટ ટેગ છે, અને ઘણા બધા હેડિંગ ટેગ હશે, ડીવ ટેગ છે, એન્કર ટેગ છે, ઘણા બધા ટેગ આવે છે આની અંદર. ઓકે, પણ આમાંથી આપણે પર્ટિક્યુલર કોઈ એક ટેગને આપણે સિલેક્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? કેમ કે આટલા બધા ટેગમાંથી આપણે કોઈ પણ એક ટેગની ઉપર આપણે વસ્તુ કરવી છે. ફોર એક્ઝામ્પલ આ લર્ન HTML જ્યાં લખ્યું છે એન્કર ટેગની અંદર, આ એન્કર ટેગને મારે સિલેક્ટ કરવો છે, કાં તો આખા પેજમાંથી મારે આ એન્કર ટેગને ફાઇન્ડ કરવો છે. તો હું કેવી રીતે ફાઇન્ડ કરી શકીશ? તો એના માટે જાવાસ્ક્રિપ્ટની અંદર 4 વે છે. તમે 4 વેથી તમે ફાઇન્ડ કરી શકો છો. ફાઇન્ડિંગ HTML એલિમેન્ટ તમે આઈડી થી ફાઇન્ડ કરી શકો છો. જેટલા પણ HTML એલિમેન્ટ છે ને એની એટ્રીબ્યુટ હોય, અને દરેક એટ્રીબ્યુટ અલગ અલગ હોય. જેમ કે આ જે એન્કર ટેગ છે એની એટ્રીબ્યુટ ક્લાસ છે, પછી એક href છે, તો આને એટ્રીબ્યુટ કહેવાય ટેગની. તો આપણે એક તો આઈડી ની મદદથી આપણે લઈ શકીએ. પછી ટેગ નેમ છે. ટેગ નેમ કયા કયા આવે? p ટેગ છે, h3 ટેગ છે, બોડી ટેગ, હેડ ટેગ, ટાઇટલ ટેગ, મેટા ટેગ, એ બધા ટેગ કહેવાય. તો આપણે ટેગના નામ પરથી પણ આપણે ટેગને ફાઇન્ડ કરી શકીએ છીએ. પછી ટેગનો ક્લાસ આવે, ટેગનો જે ક્લાસ હોય એનાથી પણ આપણે એને ફાઇન્ડ કરી શકીએ છીએ. અને CSS સિલેક્ટર અને HTML ઓબ્જેક્ટ, આ બંનેથી પણ આપણે ટેગને ફાઇન્ડ કરી શકીએ છીએ. મોસ્ટલી આપણે આઈડી, ટેગ અને ક્લાસનો ઉપયોગ વધારે કરીએ છીએ HTML એલિમેન્ટ ફાઇન્ડ કરવા માટે, કારણ કે એ વધારે ઇઝી છે ફાઇન્ડ કરવા માટે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા તમને એક્ઝામ્પલ કરીને હું બતાવું છું વન બાય વન કે આપણે આઈડી થી કેવી રીતે મેળવી શકીએ. તો આઈડી થી મેળવવા માટેનું ફંક્શન છે ગેટ એલિમેન્ટ બાય આઈડી. જાવાસ્ક્રિપ્ટ એ કેસ સેન્સિટિવ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એટલે જ્યારે પણ તમે આ ફંક્શનનો યુઝ કરો ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા E કેપિટલ છે, B કેપિટલ છે અને I પણ કેપિટલ છે. જો તમે બધી વસ્તુ સ્મોલમાં લખશો તો પણ આ ફંક્શન વર્ક નહીં કરે, અથવા તો તમે કોઈ પણ એક એલિમેન્ટ જ્યાં કેપિટલ જોઈએ છે ત્યાં તમે કેપિટલ નહીં લખો તો પણ આ ફંક્શન વર્ક નહીં કરે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા કોન્સ્ટન્ટ આ ફંક્શન લીધું, એક કન્ટેન્ટ કરીને હું કોન્સ્ટન્ટ લઈ લઉં છું, એટલે વેરિયેબલ લીધો, એડિંગ ધ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. હવે અહીંયા મારું આઈડી છે કન્ટેન્ટ, તો એ કન્ટેન્ટ આઈડીને હું અહીંયા લખીશ અને પછી હું એને કોન્સોલ કરાવું છું. તો અહીંયા તમે જ્યારે જોશો કોન્સોલમાં તો તમને એક આઈડી મળશે. આ આઈડી આપણો જાવાસ્ક્રિપ્ટ આપણને ફાઇન્ડ કરીને આપ્યું કે આ આઈડી છે. ઓકે, હવે આપણે એલિમેન્ટને ક્લાસથી ટેગ નામથી આપણે ફાઇન્ડ કરીએ. તો એના માટેનું ફંક્શન છે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય ટેગ નેમ. અહીંયા પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે E કેપિટલ છે, B કેપિટલ છે અને ટેગ નેમની અંદર T અને N કેપિટલ છે. તો હું આને કોપી કરીશ, અહીંયા ગેટ એલિમેન્ટ બાય આઈડી ની જગ્યાએ ગેટ એલિમેન્ટ બાય ટેગ નેમ લખીશ. હવે અહીંયા આપણો ટેગ નેમ કયો છે? P ટેગ છે. ઓકે, તો અહીંયા આપણે શું લખશું? P, કેમ કે આપણે P ટેગ છે આપણો, એટલા માટે આપણે P ટેગને ફાઇન્ડ કર્યો છે.
તો અહીંયા જ તમે જ્યારે રિફ્રેશ કરશો તો તમને અહીંયા મળશે લેન્થ ઇઝ ઇક્વલ ટુ 1, એટલે આપણને એક ટેગ મળ્યો. ફોર એક્ઝામ્પલ મારી પાસે પી ટેગ ઘણા છે, તો જાવાસ્ક્રિપ્ટ શું કરશે, તમને એક ઓબ્જેક્ટ બનાવીને આપશે, કલેક્શન બનાવીને આપશે. ફોર એક્ઝામ્પલ આનું છે કન્ટેન્ટ scope 2. Okay, this is my second JavaScript text. Okay, અને my dash tag dash 2. Okay, અમારી પાસે બીજો p tag છે, તો અહીંયા હું લખીશ get element by tag name p, તો મને JavaScript છે ને બે ટેગ આપશે. જો અહીં HTML collection 2 થઈ ગયા. ઓકે, હવે હું આને હું મોટું કરીશ તો એક 0 અને એક 1. 0 ની અંદર ક્લાસ હતો my dash text અને બીજો જે ટેગ છે એ છે my dash tag dash 2. તો તમે આવી રીતે બંનેને તમે સિલેક્ટ કરી શકો છો, એ તમને આખું કલેક્શન આપી દેશે. પછી આપણે ક્લાસથી ફાઇન્ડ કરી શકીએ છીએ, ફાઇન્ડિંગ HTML એલિમેન્ટ્સ બાય ક્લાસ. એનું ફંક્શન છે get element by class name intro. તો get elements by class name, અહીંયા પણ તમારે ધ્યાન રાખવું છે કે E, B અને ક્લાસ નેમ ની અંદર C અને N કેપિટલ છે. તે અહીંયા કોપી કરીશ. ઓકે, અને માની લો કે આપણે અહીંયા સિમિલર ક્લાસ નેમ રાખ્યું છે my dash text, કેમ કે આઈડી હંમેશા યુનિક હશે. HTML તમને આવડે છે એટલે HTML ની અંદર તમને ખ્યાલ હશે કે જે આઈડી એટ્રીબ્યુટ હોય ને એ હંમેશા યુનિક હોવું જોઈએ. કોઈ પણ એક જેવી આઈડી વાળા બે એલિમેન્ટ નહીં હોય. ઓકે, એટલે હંમેશા આઈડી એટ્રીબ્યુટ યુનિક હશે, પણ ક્લાસ બંનેના સેમ હોઈ શકે છે. એનું કારણ શું છે કે my dash text જે આપણે ક્લાસ યુઝ કરીએ CSS ની અંદર, એની અંદર એનો કલર આપણે રેડ આપેલો છે, તો મારે આ ટેક્સ્ટને પણ રેડ કલર આપવું હોય તો હું સેમ ક્લાસ યુઝ કરી શકું છું. એટલા માટે સિમિલર ક્લાસ અવેલેબલ ઇન ડિફરન્ટ એલિમેન્ટ્સ. તો અહીંયા my dash text આપ્યું છે. હવે અહીંયા આપણે get element by class name કરીએ છીએ, તો એના માટે હું અહીંયા ક્લાસ નેમ મારો શું છે my dash text. તો અહીંયા ફરીથી જાવાસ્ક્રિપ્ટ મને છે ને બે કલેક્શન આપશે, કેમ કે અહીંયા બે ટેક્સ્ટનું સેમ ક્લાસ છે, એટલે અહીંયા મને શું આપ્યું HTML collection 2. ઓકે, અને એની અંદર હું એક્સપ્લેન કરીશ, એટલે my dash text અને my dash text આ બંને ટેગ મને એને ફાઇન્ડ કરીને આપ્યા. ફોર એક્ઝામ્પલ હું અહીંયા કોઈ એકનો ક્લાસ હું ચેન્જ કરી નાખું છું, -2 કરું છું. અહીંયા હું રિફ્રેશ કરીશ તો એને મને એક જ કલેક્શન આપ્યું, કે કારણ કે મેં અહીંયા ફાઇન્ડ શેનાથી કર્યું છે my dash text થી, અને my dash text નો ક્લાસ વાળો ટેગ એક જ છે અહીંયા, એટલા માટે. પછી આપણે CSS સિલેક્ટર થી પણ કરી શકીએ છીએ, જેમ કે if you want to find all HTML elements that match a specified CSS selector. CSS selector કેટલા હોય તો ID, class, name, type, attribute, value of attribute એ બધા etc. તો એ તમે query selector all method થી તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા p tag ની અંદર આપણે જે ક્લાસ છે intro, એનાથી આપણે query selector થી કરવું હોય તો query selector all p.intro. ક્લાસ માટે ડોટ વપરાય છે અને ID માટે હેશ વપરાય છે. આપણે એ પણ ટ્રાય કરી જોઈએ. ડોટ ક્વેરી સિલેક્ટર, એમાં S કેપિટલ છે અને A કેપિટલ છે. અહીંયા p ટેગ તો છે આપણી પાસે, પણ એનો ક્લાસ કયો આપણે આપેલો છે my dash text. ઓકે, તો અહીંયા my dash text આપણે લખવાનું my dash text. અહીંયા આપણે જ્યારે રિફ્રેશ કરશું કોન્સોલમાં જોશું તો આપણને એને આપી દીધું એક my dash text કરીને. ઓકે, પણ હવે મારે આ જ ક્વેરી સિલેક્ટર ફંક્શનનો યુઝ કરીને મારે આઈડી થી સિલેક્ટ કરાવવું હોય તો અહીંયા મારી પાસે આઈડી શું છે કન્ટેન્ટ. તો હું અહીંયા શું કરીશું, ડોટની જગ્યાએ p હેશ મૂકીશ અને અહીંયા મારું આઈડી નું નામ, તો મારું આઈડી નું નામ છે કન્ટેન્ટ. એ મને કન્ટેન્ટ વાળું જે આઈડી જે હશે જે ટેગનું એ ટેગ મને આપશે. તો અહીંયા તમે જોશો કે અહીંયા એને આપી દીધું ટેગ વાળું, કેમ કે આનું આપણે કન્ટેન્ટ હેશ કરેલું છે, કન્ટેન્ટ એનું આઈડી છે અહીંયા. ઓકે, તો આ હતું કે આપણે જાવાસ્ક્રિપ્ટની મદદથી HTML એલિમેન્ટ્સને કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ HTML ના એલિમેન્ટની ઉપર કોઈ પણ વસ્તુ આપણે પરફોર્મ કરવી હોય તો એની પહેલા આપણે એને ફાઇન્ડ કરવો પડે, કેમ કે આપણી પાસે બહુ બધા એલિમેન્ટ્સ અવેલેબલ હોય
એટલા માટે આપણે પર્ટિક્યુલર કોઈ એક એલિમેન્ટને ફાઇન્ડ કરવું હોય કાં તો સિલેક્ટ કરવું હોય કોઈ એક્શન પરફોર્મ કરવા માટે, તો આપણે આ રીતે આ મેથડથી આપણે કરી શકીએ છીએ, આઈડીથી, ટેગ નેમથી, ક્લાસ નેમથી અને CSS સિલેક્ટરથી પણ આપણે કરી શકીએ છીએ. તો મોસ્ટલી આ 3 મેથડનો યુઝ થાય છે, આઈડી, ટેગ નેમ અને ક્લાસ નેમ. કોઈ ક્વેશ્ચન છે કોઈને? ના સર. બધાને સમજણ પડી? હા સર. ઓકે. હવે આપણે આગળ વધીએ. જાવાસ્ક્રિપ્ટની અંદર આપણે જે ટેગ હોય છે એને એના HTML ને આપણે ચેન્જ કરી શકીએ છીએ. હવે ઇનર HTML અને આઉટર HTML એ બે ટાઈપના HTML હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણી આ વેબસાઇટ છે, ફોર એક્ઝામ્પલ આ આપણું છે. ઓકે, હવે આ જે પી ટેગ છે ને એ આખા પી ટેગને આઉટર HTML કહેવાય અને આ પી ટેગ જ્યારે અહીંયા પૂરો થાય છે અહીંયા અને એની અંદર આ જે મેં લખ્યું છે ધીસ ઇઝ માય જાવાસ્ક્રિપ્ટ ટેક્સ્ટ, એને ઇનર HTML કહેવાય. હવે હું અહીંયા કોન્સોલમાં મેં જ્યારે એલિમેન્ટ કર્યું છે, ઇન્સ્પેક્ટ એલિમેન્ટ કર્યું છે, તો હું અહીંયા આની ટેક્સ્ટ ટેમ્પરરી ચેન્જ કરી શકું છું અને હું અહીંયા લખી શકું છું. ઓકે, હવે આ ઇનર જે HTML છે એની અંદર જરૂરી નથી કે હું કોઈ સ્ટ્રિંગ જ લખું, તો હું અહીંયા એક બીજો સ્પાન ટેગ પણ લઈ શકું છું, અંદર HTML પણ હું લખી શકું છું આવી રીતના. અને સ્પાન ટેગની અંદર પાછો એક બીજો HTML નો ટેગ લઈ શકું છું, સ્ટ્રોંગ, કોઈ પણ લઈ શકો છો તમે, અને એની અંદર હું ટેક્સ્ટ લખી શકું છું. ઇનર HTML. અને અહીંયા હું જ્યારે આવ કરીશ તો અહીંયા મને બતાવશે સ્પાન સ્ટ્રોંગ, ધીસ ઇઝ ઇનર HTML. ઓકે, હવે તમે જ્યારે આની પર રાઈટ ક્લિક કરશો ને એટલે તમને બતાવશે એડિટ એઝ એ HTML. આના એડિટ એઝ એ HTML કરી દો અને ફરીથી અહીંયા તમે તમારું HTML આખું લખી શકો છો. જેમ કે મેં લખ્યું હતું સ્પાન સ્પાન એની અંદર સ્ટ્રોંગ અને એની અંદર ધીસ ઇઝ માય inner HTML text. સ્ટ્રોંગ અને સ્પાન તો આપણે ઓલરેડી કર્યું છે. જ્યારે હું એ કરીશ તો તમને બધું દેખાશે ધીસ ઇઝ માય inner HTML text. ઓકે, હવે આની અંદર તમે જોશો તો આની અંદર તમને આવી રીતે દેખાશે પી ટેગ છે, એની અંદર એનો સ્પાન ટેગ છે અને એની અંદર એનો સ્ટ્રોંગ ટેક્સ્ટ છે. ઓકે, કોપી કરીને મારા ફાઇલની અંદર મૂકી દો. અને હું રિફ્રેશ કરી દઉં તો અહીંયા તમને દેખાશે ધીસ ઇઝ માય ઇનર HTML ટેક્સ્ટ. તો જાવાસ્ક્રિપ્ટની મદદથી તમે કોઈ પણ ટેગનો HTML તમે ચેન્જ કરી શકો છો અને એ HTML ચેન્જ કરવા માટે ઇનર HTML પ્રોપર્ટીનો યુઝ થાય છે. એટલે જ્યારે આપણે એક એલિમેન્ટને પહેલા ફાઇન્ડ કરી લીધું, એ ફાઇન્ડ કરી લીધા પછી ડોટ એનું ઇનર HTML કરવાનું અને એને ઇઝ ઇક્વલ ટુ આપણે વેલ્યુ આપવાની. હવે હું તમને અહીંયા બતાવું કે મેં અહીંયા અંદર પણ તમે ટેમ્પરરી તમારા જાવાસ્ક્રિપ્ટના કોડ તમે રન કરી શકો છો. તમારે ડાયરેક્ટ ફાઇલમાં ના કરવું હોય અહીંયા અને ડાયરેક્ટ તમારે આ જ હું કોડને કોપી કરીને કોન્સોલમાં મૂકું ને તો પણ એ ફાયર કરીને તમને બતાવશે. ઓકે, કન્ટેન્ટની જગ્યાએ આપણે કન્ટેન્ટ એસ ઓલરેડી આપણી ફાઇલમાં આવતો એટલા માટે તો અહીંયા પણ તમને ટેમ્પરરી અહીંયા બતાવી દેશે. હવે ડોટ ઇનર HTML છે ને એ આપણે જે કંઈ પણ એલિમેન્ટ સિલેક્ટ કર્યો છે આઈડીથી, ક્લાસથી કે પછી ટેગ નેમથી, એ દરેક એલિમેન્ટની પોતાની પ્રોપર્ટીઝ છે. હવે તમે જ્યારે આ ફંક્શનને તમે એક્સપેન્ડ કરશો ને અહીંયા આ જે આપણને પી ટેગ મળ્યો છે એના હું 0 ની અંદર જોઈશ ને તો આ બધી જે તમને દેખાય છે ને એ બધીની પ્રોપર્ટીઝ છે. એરિયા રો સ્પાન, એરિયા સિલેક્ટેડ, આ બધી એની પ્રોપર્ટીઝ છે. ઓકે, હવે એની અંદરથી આપણે ઇનર HTML ની પ્રોપર્ટી આપણે સિલેક્ટ કરીએ છીએ. તો અહીંયા ઇનર HTML ની પ્રોપર્ટી શું છે? અહીંયા તમે જોશો ઇનર HTML તેની પ્રોપર્ટી છે સ્પાન, સ્ટ્રોંગ
ધીસ ઇઝ માય ઇનર HTML અને /from/pan આ અત્યારે ઇનર HTML માં છે અને એની ઇનર ટેક્સ્ટ આપણે ચેન્જ કરવી હોય તો ધીસ ઇઝ માય ઇનર HTML ટેક્સ્ટ. તો ખાલી આ વસ્તુ છે. તો આપણે શું કરીએ છીએ કે અહીંયા જે કે પણ આપણે સિલેક્ટ કરાવીએ છીએ ગેટ ડોક્યુમેન્ટ ક્વેરી સિલેક્ટર આપણે ટેગ થી પણ કરાવી શકીએ છીએ, આઈડી થી પણ કરાવી શકીએ છીએ. તો આપણે માની લો કે અહીંયા આપણે લઈએ છીએ આઈડી થી. ઓકે, એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ગેટ એલિમેન્ટ બાય આઈડી. ના, આના આપણું આઈડી છે કન્ટેન્ટ. આ છે આપણું કન્ટેન્ટ. ઓકે, અને હવે આપણે શું કરીશું, આપણે એનું ઇનર HTML ચેન્જ કરવું છે. વેરિયેબલ એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ગેટ એલિમેન્ટ બાય આઈડી કન્ટેન્ટ. ઓકે, તો હવે આપણે એની ઇનર HTML ની પ્રોપર્ટી ચેન્જ કરવી છે. તો આપણે સિમ્પલી શું કરવાનું છે કે એલિમેન્ટ ડોટ ઇનર HTML, કેમ કે ઇનર HTML એની પ્રોપર્ટીનું નામ છે. અહીંયા તમે જોયું ને આ બધી જે પ્રોપર્ટી છે એમાંની એક પ્રોપર્ટી છે ઇનર HTML. ઇનર HTML. ઓકે, આને આપણે ચેન્જ કરવું છે. તો અહીંયા ઇનર HTML ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા બીજું HTML લખીશું. એલિમેન્ટ ડોટ ઇનર HTML ઇઝ ઇક્વલ ટુ આઈ અપડેટેડ. તો જ્યારે પણ આપણે ઓલરેડી રાખ્યું હતું તો ધીસ ઇઝ માય ઇનર HTML ટેક્સ્ટ, પણ જ્યારે મેં આ વસ્તુ લખીને એ ઓટોમેટિકલી ઇનર HTML એનું ચેન્જ કરી નાખશે. તો જ્યારે પણ મેં આ પેજ રિફ્રેશ કર્યું તો અહીંયા તમને શું મળ્યું, આઈ અપડેટેડ, એટલે એનું ઇનર HTML મેં ચેન્જ કર્યું. ઓકે, હવે જસ્ટ મારે આખું HTML ચેન્જ નથી કરવું, એટલે મારે સ્પાને રહેવા દેવું છે, સ્ટ્રોંગર રહેવા દેવું છે. તો મારે ખાલી આ વસ્તુ ચેન્જ કરવી છે. તો એના માટે મારે ખાલી અહીંયા શું વાપરવું પડશે, ઇનર ટેક્સ્ટ. ટેક્સ્ટ ની અંદર હું લખીશ અપડેટેડ ઇનર ટેક્સ્ટ. હું જ્યારે અહીંયા રિફ્રેશ કરીશ તો અહીંયા તમને ખાલી અંદર ટેક્સ્ટ ચેન્જ થયેલી દેખાય, આઈ અપડેટેડ ઇનર ટેક્સ્ટ. એટલે પી ટેગ ની અંદરની જે ઇનર ટેક્સ્ટ હતી એ ચેન્જ થઈ ગઈ, આઈ અપડેટેડ ઇનર ટેક્સ્ટ. તો તમે આવી રીતે HTML અંદરનું ચેન્જ કરી શકો છો. એની અલગ અલગ જાતની જે પ્રોપર્ટી છે એની મદદથી તમે એનું ઇનર HTML જે છે, જેમ કે અહીંયા મેં બતાવ્યું હતું ગેટ એલિમેન્ટ બાય આઈડી 01. તો H1 ટેગની આઈડી છે અહીંયા આઈડી 01, એની અંદર ઓલ્ડ હેડિંગ લખેલું છે. પછી એલિમેન્ટ ડોટ ઇનર HTML કર્યું, એટલે આપણે જે ટેગ ફાઇન્ડ કરી લીધો એની જે પ્રોપર્ટી છે ઇનર HTML એને અસાઇન આપણે કર્યું ન્યૂ હેડિંગ થી. તે ઓટોમેટિકલી જ્યારે આપણે અહીંયા ટ્રાય કરશું તો અહીંયા JavaScript changed old heading to new heading. એટલે અહીંયા એલિમેન્ટ ડોટ ઇનર HTML શું થઈ ગયું, ન્યૂ હેડિંગ. અહીંયા ન્યૂ હેડિંગ તમને અપડેટેડ મળી ગયું. અહીંયા લખેલું તો હતું ઓલ્ડ હેડિંગ, પણ આપણે આ કોડ રન કર્યો એટલા માટે આનું ઇનર HTML ચેન્જ થઈને ન્યૂ હેડિંગ થઈ ગયું, કારણ કે અહીંયા એલિમેન્ટ ડોટ ઇનર HTML આપ્યું છે ન્યૂ હેડિંગ. ઓકે, ઇનર HTML તો થઈ ગયું, પણ હવે કોઈ આપણે એટ્રીબ્યુટ ચેન્જ કર્યું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, document dot get element by id dot attribute is equal to new value. ઓકે, હવે આપણી પાસે document dot get element by id my image છે. ફોર એક્ઝામ્પલ અહીંયા my image છે અને એનું સોર્સની જે એટ્રીબ્યુટ છે એ આપણે ચેન્જ કર્યું હોય તો આપણે આવી રીતે કરી શકીએ, document dot get element by id my image dot source is equal to landscape dot jpg. તો JavaScript શું કરશે, જ્યારે પણ આખું રન થશે ત્યારે document dot get element by id થી એ ઇમેજ ટેગને ગેટ કરશે, ફાઇન્ડ કરશે અને એની ડોટ સોર્સ એટલે જે સોર્સ એટ્રીબ્યુટ છે એને અસાઇન કરી દેશે landscape.jpg. જેમ કે અહીંયા આપણે ટ્રાય યોરસેલ્ફમાં કરીએ તો અહીંયા પહેલે અસાઇન થયેલી હતી smiley.gif. ઓકે, એની જગ્યાએ document dot get element by id એ શું કર્યું, ઇમેજ થી આઈડી ફાઇન્ડ કર્યું, એલિમેન્ટ ફાઇન્ડ કર્યો અને એની સોર્સની અંદર landscape.jpg અપેન્ડ કરી દીધું. અહીંયા તમે જોશો
તો અહીંયા landscape.jpg આવ્યું. The original image was smiley.gif, but the script changed to the landscape.jpg. એટલે તમે HTML ટેગની એટ્રીબ્યુટ્સ હોય ને એને પણ તમે ચેન્જ કરી શકો છો. આઈડી ચેન્જ કરી શકો છો, ક્લાસ ચેન્જ કરી શકો છો, કે પછી વેલ્યુ ચેન્જ કરી શકો છો તમે. પ્લસ તમે એને ડાયનેમિક કન્ટેન્ટથી પણ તમે રન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, જાવાસ્ક્રિપ્ટની અંદર ડેટ માટેનું ઇનબિલ્ટ ફંક્શન છે ડેટ. ઓકે, DAT માં ડી કેપિટલ અને એનું ફંક્શન છે. તો તમે ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી કર્યું, એના ઇનર HTML ની અંદર તમે ડેટ એઝ અ સ્ટ્રિંગ લખી પ્લસ તમે ડેટ ફંક્શન લખ્યું. તો જાવાસ્ક્રિપ્ટ શું કરશે, એના ઇનર HTML ની અંદર જે ડેટ ફંક્શન જે આઉટપુટ આપતું હશે ને એ અહીંયા પ્રિન્ટ કરશે. તો ડેટ ફંક્શન શું આપણને આઉટપુટ આપે છે, આખી કરંટ આજની ડેટ આપે છે, વેનસડે ઓગસ્ટ 18, 2021. તો એ અહીંયા જાવાસ્ક્રિપ્ટે ડાયનેમિક પ્રિન્ટ કરી દીધું. એનો મતલબ એ થયો કે આપણે ઇનર HTML ની અંદર ઓનલી સ્ટેટિક વેલ્યુ નહીં પણ ડાયનેમિક વેલ્યુ પણ આપણે અંદર પ્રિન્ટ કરી શકીએ છીએ. એટલે જાવાસ્ક્રિપ્ટના બીજા જે કંઈ પણ ફંક્શન હશે, લાઈક ડેટ હોય કે બીજા કોઈ પણ જાતના આપણે જે આગળના સેશનમાં જોઈશું એ પણ આપણે ઇનર HTML માં પ્રિન્ટ કરાવી શકીએ છીએ. પછી આપણે બીજું પણ જોયું હતું, એરિથમેટિક ઓપરેશન્સ પણ જોયા હતા. તો અહીંયા આપણે ડાયરેક્ટલી એરિથમેટિક ઓપરેશન પણ ઇનર HTML માં સેટ કરી શકીએ છીએ. અને તમને ગઈકાલે મેં તમને બતાવ્યું કે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ શેના માટે વપરાય છે, કોઈ પણ વસ્તુ ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ કર્યું હોય એના માટે વપરાય છે. ઓકે, તો પહેલે તો આપણે એ જોયું કે એલિમેન્ટને કેવી રીતે ફાઇન્ડ કરાય. પછી ફાઇન્ડ થયેલા એલિમેન્ટની જોડે આપણે શું શું કરી શકીએ, એની એટ્રીબ્યુટ ચેન્જ કરી શકીએ. ઓકે, એની અંદર ડાયનેમિક વેલ્યુ આપણે પેસ્ટ કરી શકીએ, એનું ઇનર HTML આપણે ચેન્જ કરી શકીએ. રાઈટ, હવે પછી આપણે આગળ આવીએ છીએ ઇવેન્ટ્સમાં. ઓકે, હવે ઇવેન્ટ્સ એટલે શું, કોઈને ખ્યાલ છે ઇવેન્ટ શું હોય? કોઈ કહેશે? મારો અવાજ આવે છે કે પાછો જતો રહ્યો? હા સર, આવે છે. ઓકે, તો ઇવેન્ટ્સ એટલે વન ટાઈપ ઓફ એક્શન પરફોર્મિંગ. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે રજિસ્ટરના પેજમાં જોઈએ કે સબમિટ બટન પર આપણે જ્યારે ક્લિક કરીએ તો આપણું રજિસ્ટ્રેશનનું ફોર્મ શું થઈ જાય છે, સબમિટ થઈ જાય છે. તો આપણે રજિસ્ટરનું જે ફોર્મ હોય એનું જે બટન હોય એની ક્લિકની ઉપર ફંક્શન લખેલું હોય રજિસ્ટ્રેશનમાં, અને એના માટે જ ક્લિક ઇવેન્ટ થાય અને ક્લિક ઇવેન્ટની ઉપર ફોર્મ સબમિટ થતું હોય. તો જાવાસ્ક્રિપ્ટની અંદર DOM ઇવેન્ટ્સ કહેવાય છે. એટલે જે HTML ટેગની ઉપર જે કંઈ પણ ઇવેન્ટ્સ થતી હોય ને એને DOM ઇવેન્ટ્સ કહેવાય. ઓકે, તો કેટલી જાતની ઇવેન્ટ્સ આવે છે? તો એક્ઝામ્પલ ઓફ HTML ઇવેન્ટ્સ, વેન અ યુઝર ક્લિક ધ માઉસ. યુઝર જ્યારે માઉસનો ક્લિક કરે, જેમ કે હું અત્યારે આ વાંચું છું તો આની ઉપર હું ક્લિક કરું તો આ પણ એક જાતની ઇવેન્ટ થઈ. ઓકે, પછી જ્યારે આ વેબ પેજ લોડ થાય છે, એટલે હું અહીંયા રિફ્રેશ કરું છું ને, આ વેબ પેજ લોડ થયું તો એ પણ એક ઇવેન્ટ થઈ. ઓકે, પછી ઇમેજ હોય, ઇમેજ પણ જ્યારે અહીંયા લોડ થતી હશે તો એની પણ ઇમેજ થઈ. પછી માઉસ ઓવર, જેમ કે હું માઉસ ઓવર આની ઉપર કરું છું તો જો થેન્ક યુ કરીને ટેક્સ્ટ ચેન્જ થઈ ગઈ તો એ પણ એક જાતની ઇવેન્ટ છે. પછી આ ક્લિક મી છે, આની પર હું ક્લિક કરું છું, ક્લિક મી અગેન, થેન્ક યુ, ગુડ બાય. તો આવી રીતે અલગ અલગ જાતનું ક્લિક ઇવેન્ટ પણ છે. ઓકે, પછી HTML ફોર્મ સબમિટ, એટલે જ્યારે ફોર્મ સબમિટ થાય ત્યારે. પછી ઇનપુટ ફિલ્ડ, જેની અંદર આપણે વસ્તુ લખીએ છીએ એ વસ્તુ જ્યારે ચેન્જ થાય એની પણ ઇવેન્ટ આવે છે. તો અલગ અલગ જાતની ઇવેન્ટ આવે છે. પ્લસ આપણા કીબોર્ડની જેટલી પણ કી હોય છે એ પણ જ્યારે આપણે પ્રેસ કરીએ છીએ તો કી ડાઉન અને કી અપ એની પણ બે અલગ અલગ જાતની ઇવેન્ટ આવે છે. તો આ બધી ઇવેન્ટની મદદથી આપણે કોઈ ના કોઈ જાતની એક્શન પરફોર્મ કરી શકીએ છીએ. જેમ કે અહીં એક્ઝામ્પલમાં બતાવ્યું છે કે H1 ની અંદર એ લોકોએ ઓન ક્લિક ઇવેન્ટ લખી છે અને ઓન ક્લિક ની ઇવેન્ટ પર એ લોકોએ શું લખ્યું છે, ધીસ ડોટ ઇનર HTML ઓપ્સ. ઓકે, એટલે એ લોકોએ આની ક્લિક પર આનું જે ઇનર HTML ચેન્જ કર્યું છે. હવે આપણે એને ટ્રાય કરીએ. ઓકે, તો હવે શું છે, ક્લિક ઓન ધીસ ટેક્સ્ટ, એટલે આપણે આની ઉપર ક્લિક છે. હવે આની અંદર એ લોકોએ શું લખ્યું છે, ઓન ક્લિક ધીસ ડોટ ઇનર HTML ઓપ્સ, એટલે આની ઉપર ક્લિક કરવાથી એનું ઇનર HTML ચેન્જ થઈ. તો આપણે આ ટ્રાય કરીએ.
આપણે રિફ્રેશ કરશું, ક્લિક ઓન ધીસ ટેક્સ્ટ આવ્યું, ઓકે, અને આપણે આની પર ક્લિક કરીશું એટલે આવી ગયું યસ યુ ક્લિકેડ, એટલે આનું ઇનર એચટીએમએલ ચેન્જ થઈને શું થયું, યસ યુ ક્લિકેડ થઈ ગયું, ઓકે. પણ સિમિલરલી ઓન ક્લિક ઇવેન્ટ છે એમ એવી રીતે ઓન માઉસની ઇવેન્ટ પણ આવે છે, ઓકે. બહુ અલગ અલગ જાતની બહુ બધી ઇવેન્ટ્સ આવે છે, તો તમે એ પણ ટ્રાય કરી શકો છો. પછી તમે જે કે પણ ઇવેન્ટ્સ લખો એની અંદર તમે ફંક્શન કોલ પણ કરી શકો છો. જેમ કે અહીંયા તમે જુઓ છો કે અહીંયા ચેન્જ ટેક્સ્ટ કરીને એક ફંક્શન બનાવ્યું છે, ઓકે, અને એની અંદર એ લોકોએ ઇનર એચટીએમએલ ચેન્જ કર્યું છે. તો તમે જ્યારે આની પર ક્લિક કરશો ત્યારે આ ફંક્શન કોલ થશે અને એ ફંક્શનની અંદર જે કે પણ કોડ લખ્યું હશે એ એક્ઝિક્યુટ થશે. ઓકે, તો ઇવેન્ટ્સમાં અલગ અલગ જાતના ઇવેન્ટ્સ છે, એ મારે તમને એક એક્સરસાઇઝ આપવાની છે, જેથી કરીને ગઈકાલનું સેશનમાં આપણે જે વેરિયેબલ્સ ડિફાઇન કર્યા હતા એ, અને આજના સેશનમાં જે આપણે 3 વસ્તુ શીખ્યા, ફાઇન્ડિંગ એચટીએમએલ એલિમેન્ટ, ચેન્જિંગ ઇનર એચટીએમએલ એન્ડ ઇટ્સ એટ્રીબ્યુટ અને ઇવેન્ટ્સ, આ 3 વસ્તુ આપણે હું તમને એની એક એક્સરસાઇઝ આપું છું. એ તમને એક્સરસાઇઝનું સ્કાઇપની અંદર ગ્રુપનું જે ચેટ છે એની અંદર હું લખીને આપીશ, અને એ એક્સરસાઇઝ તમારે કમ્પ્લીટ કરીને કાલે મને અહીંયા શેર સ્ક્રીન કરીને બતાવવાની રહેશે, જેથી કરીને તમે જ્યાં સુધી તમે પોતે ટ્રાય નહીં કરો ને ત્યાં સુધી તમે શીખી નહીં શકો. એટલા માટે તમારે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. જેમ કે મેં અહીંયા માઉસ ઓવર ઇવેન્ટ યુઝ કરી છે અને એની અંદર મેં ધીસ ડોટ ઇનર એચટીએમએલ યસ યુ ક્લિકડ એ મેં ચેન્જ કર્યું છે. અને ઓન માઉસ આઉટ એટલે જ્યારે એલિમેન્ટ પરથી જે આપણો ટેગ છે એની પરથી માઉસ હટી જાય તો આપણે શું કરવાનું છે, this dot inner html mouse is left. Yes, mouse is in. તો બે ઇવેન્ટ્સ ના નામ છે ઓન માઉસ ઓવર અને બીજું ઇવેન્ટ્સ નું નામ છે ઓન માઉસ ઓવર, ઓકે. સોરી, બીજા ઇવેન્ટ્સ નું નામ અલગ છે. બીજી ઇવેન્ટ્સ નું નામ છે માઉસ આઉટ. જ્યારે કોઈ માઉસ જતું રહે આપણા ટેગ પરથી તો એની ઇવેન્ટ છે માઉસ આઉટ. તો જ્યારે પણ આપણા આ જે આપણું એલિમેન્ટ છે H2 એની ઉપર જ્યારે પણ માઉસનું કર્સર આવશે ને તો આ ઇવેન્ટ કોલ થશે, આ ઇવેન્ટ ફાયર થશે ઓન માઉસ ઓવર, અને એ ઇવેન્ટની અંદર મેં જે કે પણ લખ્યું હશે ને એ એક્ઝિક્યુટ થશે. તો માઉસ ઓવરની અંદર મેં શું લખ્યું છે, ધીસ ડોટ ઇનર એચટીએમએલ યસ માઉસ ઇઝ ઇન, ઓકે. અને આઉટ એટલે જ્યારે મારા H2 ટેગની ઉપર જ્યારે માઉસનું કર્સર નહીં હોય, જ્યારે જતું રહેશે ત્યારે શું કોલ થશે, ધીસ ડોટ ઇનર એચટીએમએલ માઉસ ઇઝ લેફ્ટ. તો આપણે આ ટ્રાય કરીએ. તો અહીંયા હું જ્યારે માઉસ ઇન કરીશ તો ઇનર એચટીએમએલ ચેન્જ થઈ ગયું, યસ માઉસ ઇઝ ઇન. અને હું જ્યારે માઉસ જવા દઈશ એટલે શું લખેલું આવ્યું, માઉસ ઇઝ લેફ્ટ. જ્યારે ફરીથી કરીશ એટલે યસ માઉસ ઇઝ ઇન, અને જ્યારે માઉસ હટાવી દઈશ એટલે માઉસ ઇઝ લેફ્ટ, ઓકે. તો આપણે આવી રીતના ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ જે અવેલેબલ છે, હું તમને એનું લિસ્ટ પણ આપીશ કે કેટલી જાતની ઇવેન્ટ્સ અવેલેબલ છે. એ બધી ઇવેન્ટ્સની પણ તમારે એક વાર પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ઇવેન્ટ્સ કેવી રીતે વર્ક કરે છે. કોઈનો કોઈ ક્વેશ્ચન છે?
ના સર. ના સર. બધાને ખ્યાલ આવ્યો? હા. ઓકે. ઓકે, હવે આપણે એ વસ્તુ જોઈએ કે જ્યારે ઇનપુટ ફિલ્ડ જ્યારે આપણે લઈએ તો એની વેલ્યુ આપણે કેવી રીતે ગેટ કરી શકીએ છીએ. HTML ફાવે છે એટલે તમને ખ્યાલ હશે કે જ્યારે પણ આપણે ઇનપુટ ફિલ્ડ લેવું હોય તો એનું ટાઈપ ટેક્સ્ટ આવે. ઓકે, એનું એક નેમ આવે. ઓકે, યુઝર નેમ ફોર એક્ઝામ્પલ, એનું આઈડી આપણે આપી દઈએ યુઝર નેમ, ફોલ્ડર આપી દઈએ કે એન્ટર યુઝર. અને એક આપણે અહીંયા ડબલ ટી બટનની પ્રોપર્ટી આવે અને એની અંદર આપણે આપી દઈએ ચેક ગેટ યુઝર. ને એની પર આપણે એક ફંક્શન કોલ કરાઈએ. સર અવાજ કટ થાય છે. ઓકે, હવે આવે છે? હા. નહીં, હજુ નહીં આવતો. હવે કટ થઈ થઈને આવે છે. નેટવર્ક ઇશ્યુ હશે. તો મેં શું અહીંયા કર્યું છે, હવે અવાજ આવે છે? હા સર. હા આવે છે. ઓકે, તો મેં અહીંયા એક ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ લીધું છે, એટલે એક મેં ઇનપુટ ફિલ્ડ લીધું છે જેમાં મેં નામ પ્લેસ ઓર્ડર આપ્યું છે એન્ટર યુઝર નેમ, અને એની નીચે મેં એક બટન લીધું છે ગેટ યુઝર નેમ કરીને. હવે આપણે શું કરવા જઈ રહ્યા છે કે જે કંઈ પણ યુઝર આપણે ઇનપુટ બોક્સની અંદર યુઝર નેમ લખે ને, તો એ જે કંઈ પણ યુઝર નેમ લખ્યું છે ને એ વેલ્યુ મારે જોઈએ છે. ઓકે, તો અહીંયા સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આપણે જે કંઈ પણ કોડ લખ્યો છે એમાં કોઈ જાતની ભૂલ છે કે નહીં. જો ભૂલ હશે તો અહીંયા કોન્સોલમાં આપણે બતાવી દે. ઓકે, તો અહીંયા કોઈ પણ જાતની ભૂલ છે નહીં. માની લો કે મેં અહીંયા યુઝર નેમ લખ્યું છે શાહિદ અજમેરી. ઓકે, અને એ મારે જાવાસ્ક્રિપ્ટની મદદથી ગેટ કરવું છે. આની વેલ્યુ, આ ઇનપુટ બોક્સની આ વેલ્યુ મારે ગેટ કરવી છે. હવે જે કે પણ આપણે ઇનપુટ બોક્સની અંદર લખીએ ને એ વસ્તુ ક્યાં સ્ટોર થતી હોય, તો એની વેલ્યુની જે પ્રોપર્ટી છે એની અંદર સ્ટોર થતી હોય. ઓકે, તો હવે આપણે ગેટ યુઝર નેમ કરીને બટન લીધું છે. એ બટનની ઓન ક્લિક પર મેં શું કર્યું છે, ગેટ યુઝર નેમ નામનું ફંક્શન મેં કોલ કરાવ્યું છે. અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખો તો અહીંયા મેં યુ છે ને કેપિટલમાં આપેલો છે. તો અહીંયા મારું ફંક્શન મેં અહીંયા જ્યારે લખ્યું ફંક્શન અને ગેટ યુઝર નેમ સેમ મેં અહીંયા પણ યુ આપ્યો. આ ફંક્શનની અંદર મેં શું કર્યું છે કે મારે કોનો યુઝર નેમ જોઈએ છે, તો આ જે ઇનપુટ છે એનું જોઈએ છે. તો એ ઇનપુટને મેં આઈડી શું આપેલું છે, યુઝર નેમ. તમે ક્લાસ પણ આપી શકો છો. ઓકે, પણ મેં અહીંયા આઈડી આપ્યું છે યુઝર નેમ. અને અહીંયા મેં વેરિયેબલ લીધો. એ વેરિયેબલની અંદર ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, અને એની અંદર મેં યુઝર નેમ આઈડી પાસ કર્યું. એટલે જાવાસ્ક્રિપ્ટ શું કરશે, મને એ ઇનપુટ બોક્સ જે છે એ મને ફાઇન્ડ કરીને આપશે. એના પછી મારે શું કરવાનું છે કે એ ઇનપુટ બોક્સની પ્રોપર્ટી છે વેલ્યુ, એ વેલ્યુ મારે ગેટ કરવાની છે. એટલા માટે મેં અહીંયા અલર્ટ ફંક્શન લખ્યું છે કે જેથી આપણે પોપઅપમાં બતાવે કે આપણે અંદર શું એન્ટર કરવું છે. આપણે ટ્રાય કરીએ. અહીંયા હું લખું છું શાહિદ અજમેરી અને હું અહીંયા ગેટ યુઝર નેમ કરું છું, તો મને પોપઅપમાં શું બતાવી દીધું, શાહિદ અજમેરી. ઓકે, હું અહીંયા કંઈ પણ લખીશ, અહીંયા ગેટ યુઝર નેમ કરીશ એટલે અહીંયા મને આપી દીધું 1 2 3 4 5 6. ઓકે, થોડું આપણે આને વધારે સારું કરીએ.
user name is એક પાસવર્ડ નું પણ ઇનપુટ ફીલ્ડ લઈએ. એની મેં અહીંયા પાસવર્ડ ડોટ વેલ્યુ મેં ગેટ કરાઈ છે. તે બ્રેક માટે વપરાય છે, એ તો તમને ખ્યાલ હશે. અહીંયા ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ. એનું આઈડી પણ મેં આપ્યું છે પાસવર્ડ, અને અહીંયા પ્લેસ હોલ્ડર આપણે આપી દઈશું એન્ટર પાસવર્ડ. ત્યાં આપણે રિફ્રેશ કરી જોઈશું તો એન્ટર યુઝર નેમ, એન્ટર પાસવર્ડ. ઓકે, હવે હું અહીંયા યુઝર નેમ લખીશ $8 ઓકે. હવે હું આને ગેટ યુઝર નેમ કરીશ, તો યોર યુઝર નેમ ઇઝ શાહિદ અજમેરી. હેલો, અવાજ આવે છે મારો બધાને? હા સર આવે છે. અને બીજી વખત અલર્ટમાં મને શું બોલ્યું? યોર પાસવર્ડ ઇઝ $60 અજમેરી, જે મેં એન્ટર કરેલો હતો. તો તમે આવી રીતે ઇનપુટ બોક્સની વેલ્યુ તમે ગેટ કરાવી શકો છો. સિમિલરલી તમે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટની જગ્યાએ તમે ટેક્સ્ટ એરિયા પણ લઈ શકો છો. ટેક્સ્ટ એરિયા નેમ, આઈ ડિટેલ, આઈડી આપી દો ડિટેલ કરીને, એન્ટર યોર ડિસ્ક્રિપ્શન, ટેક્સ્ટ એરિયા પૂરો. ઓકે, હવે માય ડિટેલ કરીને જે મેં ટેક્સ્ટ એરિયા છે અહીંયા કેવી રીતે આવ્યો છે આપણે જોઈ લઈએ. અહીંયા એન્ટર યોર ડિસ્ક્રિપ્શન આવી ગયું. અહીંયા ટેગ લઈએ જેથી કરીને એક નીચે દેખાય ટેક્સ્ટ એરિયા. અહીંયા આવી ગયું. હવે મેં જે કે પણ ડિસ્ક્રિપ્શન લખ્યું છે એ મારે ગેટ કરવું છે, તેના માટે હું એક અલગથી વેરિયેબલ લઈ લઈશ. ઓકે, વેરિયેબલ ડિસ્ક્રિપ્શન, અને એને ઇઝ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી, અને મેં આઈડી જે આપ્યું હશે એ લખવાનું છે. તો મેં આઈડી શું આપ્યું છે? માય ડિટેલ. તો એ માય ડિટેલ આઈડી હું અહીંયા લખીશ. ઓકે, અને ત્રીજા અલર્ટમાં ત્રીજી વખત જ્યારે પોપઅપ આવશે એની અંદર મારું ડિસ્ક્રિપ્શન આવશે. description is description dot value. ઓકે, તેને આપણે રિફ્રેશ કરીએ. અને ફિલઅપ કરું છું. અને ગેટ યુઝર નેમ કરીએ, એટલે જો યુઝર નેમ ઇઝ શાહિદ અજમેરી, સેકન્ડ પોપઅપમાં મારો પાસવર્ડ, અને ત્રીજાની અંદર યોર ડિસ્ક્રિપ્શન ઇઝ હે ધીસ ઇઝ માય ડિસ્ક્રિપ્શન, જે અહીંયા મેં લખ્યું હતું. તો તમે આવી રીતે કોઈ પણ ઇનપુટ બોક્સ હોય, ચેકબોક્સ હોય, ઇવન તમે ચેકબોક્સની પણ વેલ્યુ ગેટ કરાવી શકો છો, રેડિયો બટનની પણ વેલ્યુ તમે ગેટ કરાવી શકો છો. એટલે તમારે જસ્ટ શું યુઝ કરવાનું છે? જે કે પણ એલિમેન્ટ આપણે ફાઇન્ડ કર્યો છે એને ડોટ વેલ્યુ કરવાનું છે. વેલ્યુ એટલે તમે જે કે પણ એની અંદર લખો છો, તમે ચેકબોક્સ ચેક કરેલું હશે તો એની વેલ્યુ તમને 1 મળશે, અથવા તો જે કે પણ ચેકબોક્સની અંદર તમે વેલ્યુ આપી હશે ને એની વેલ્યુ તમને મળશે. તો તમે આવી રીતે ઇનપુટ બોક્સની વેલ્યુ તમે જાવાસ્ક્રિપ્ટમાં ગેટ કરાવી શકો છો. હવે હું તમને જે એક્સરસાઇઝ આપીશ સેશન પત્યા પછી,
એ હું તમને ચેટમાં લખીને આપીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારે કઈ એક્સરસાઇઝ કરવાની છે, અને એ તમારે મને કાલે શેર સ્ક્રીન કરીને બતાવવાનું છે. ઓકે ગાઈસ.